સો સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂઆતમાં લઈશું તમારો સ્વાધ્યાયનો દાખલો 14, કારણ કે આ જ પ્રકારનો એક દાખલો આપણે લાસ્ટ ટાઈમ પણ કરેલો છે. તો સ્ટાર્ટ કરીએ આપણે તમારું ચેપ્ટર 4 સમતલમાં ગતિ, સ્વાધ્યાયનો દાખલો 14. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર અવર ઝડપથી વહે છે. આ બંદરમાં ઉભેલી નૌકા પરનો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં, NE મતલબ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવર ઝડપથી ગતિ શરૂ કરે તો ઝંડો કઈ દિશામાં ફરકશે? સિમ્પલ, આપણે આની પહેલાના દાખલામાં જે જોયું હતું જસ્ટ લાઈક ધેટ તમારે અહીંયા પણ જુદી જુદી દિશાઓ ધ્યાનમાં લેવી પડશે. જેમ કે આ છે નોર્થ અને આ છે સાઉથ દિશા. એ જ રીતે આ ઈસ્ટ અને આ વેસ્ટ. હવે તમને એવું કીધું છે કે બંદર પાસે હવાનો વેગ 72 કિલોમીટર પર અવર છે અને નૌકા પરનો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. દેખીતી વાત છે, નૌકા સ્થિર ઊભી છે તો પછી ઝંડો પવનની દિશામાં ફરકવાનો છે. અને નોર્થ ઈસ્ટ તમને આપેલું છે. નોર્થ ઈસ્ટ મતલબ આ દિશા. નોર્થ અને ઈસ્ટ ની વચ્ચે એક દિશા વિચારો તો એ છે 45 ડિગ્રી ખૂણે. આ રીતે આપણે આ દિશા જે દોરી મેં જે સદિશ દર્શાવ્યો છે એ ખરેખર કોનો છે? વેલોસિટી ઓફ વિન્ડ નો સદિશ છે. મતલબ કે પવનનો વેગ જે તમને આપ્યો છે 72 કિલોમીટર પર અવર જેનું મૂલ્ય છે એ સદિશ મેં દોર્યો અહીંયા. હવે બંદરમાં ઉભેલી નૌકા પરનો ઝંડો આ દિશામાં ફરકી રહ્યો છે. નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવર ઝડપથી ગતિ શરૂ કરે. મતલબ કે હવે નૌકા આ દિશામાં ગતિ શરૂ કરે છે. માની લો ઉત્તર દિશામાં તમને જે માહિતી આપી છે એ મુજબ. તો નૌકાનો વેગ VB હું અહીંયા દર્શાવું છું અને VB નું મૂલ્ય હું અહીંયા લખું છું. આપ્યો છે 51 કિલોમીટર પર અવર. તો હવે ઝંડો કઈ દિશામાં ફરકશે? ઝંડો નૌકા પર છે અને આ એનો સદિશ છે VB. તો હવે દેખીતી વાત છે કે નૌકા જ્યારે ગતિ કરે ત્યારે નૌકાની ગતિ પણ ઇન્વોલ્વ થાય છે. અત્યાર સુધી તો ખાલી પવનનો વેગ હતો, નૌકા સ્થિર હતી તો ઝંડાની દિશા આ તરફ રહેતી હતી, પવનની જે દિશામાં ગતિ હતી એ દિશામાં. પણ હવે નૌકા ગતિ કરે છે મતલબ હવે અહીંયા કન્સેપ્ટ સાપેક્ષ વેગનો એન્ટર થાય છે. તો હવે એને જે ઇફેક્ટ કરશે જે વસ્તુ મારે કન્સિડર કરવો પડશે VWB. મતલબ કે પવનનો વેગ નૌકાની સાપેક્ષે. મેં તમને એવું કીધું હતું કે સંજ્ઞામાં જે અક્ષર પહેલો આવે એના વિશે વાત હોય અને જે બીજો આવે એના રેફરન્સથી વાત હોય. પહેલો W આવ્યો મતલબ કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ પવનના વેગની, અને બીજો આવ્યો B મતલબ કે બોટ. તો બોટની સાપેક્ષે કઈ દિશામાં હોય? તો તમે કહી શકો આનું સૂત્ર જાણો જ છો, VW માઇનસ VB. આ પરિણામી સદિશ થયો. તો હવે મારે જ્યારે એ શોધવું હોય કે ઝંડો કઈ દિશામાં ફરકશે તો એનો જવાબ મળશે આ દિશામાં, VWB. વિન્ડનો વેગ એકલો ધ્યાનમાં નથી લેવાનો. હવે વિન્ડનો વેગ તમારે બોટની સાપેક્ષે ધ્યાનમાં લેવાનો છે. તો હવે આ સમીકરણ પર ફોકસ કરીએ તો ખબર પડે છે કે VW માઇનસ VB છે, જેને હું આમ પણ લખી શકું, VWB બરાબર VW પ્લસ માઇનસ VB. મતલબ કે મારે VW માં માઇનસ VB ઉમેરવો પડશે. તો માઇનસ VB ઉમેરવા માટે હું શું કરું છું? બોટનો વેગ આ VB છે
હવે એને ઋણ દિશામાં વિચારી લઉં એટલે આ દિશામાં મને મળશે -vb. આટલો જ વેગ ઊંધી દિશામાં વિચાર્યો આપણે એટલે એને કહી શકાય છે -vb. તો હવે vw અને -vb બેયના સરવાળાનો સદિશ જોઈતો હોય તો તમારે શું કરવું પડે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરવી પડે. મતલબ vw જેટલા જ મૂલ્યનો એક સદિશ હું -vb માંથી દોરીશ, -vb જેટલા જ મૂલ્યનો એક સદિશ હું vw માંથી દોરીશ. આ રીતે. તો હવે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો વિકર્ણ મને આ રીતે મળશે અને આ વિકર્ણ એ શું દર્શાવે છે? vwb નો સદિશ દર્શાવે છે. મેં જે આ દોર્યો એ. હવે આપણે એની દિશા વિશે વાત કરીએ. ધારો કે તેણે આની સાથે બનાવેલ ખૂણો બીટા છે, vw સાથે બનાવેલ ખૂણો બીટા છે. તો આ ખૂણો તો આપણે જાણીએ છીએ 45 છે. નોર્થ ઈસ્ટ દિશામાં મતલબ નોર્થ અને ઈસ્ટ ની સેન્ટરમાં એક્ઝેક્ટ વચ્ચે, મતલબ બે બાજુ 45 મતલબ કે આ ખૂણાનું આપણે કામ નથી પણ દર્શાવીએ તો 45 ડિગ્રી થાય એવું કહી શકાય. કામ નથી એટલે મેં અહીંયા દર્શાવ્યો નથી. તો ખરેખર આ જે દિશા મળી vwb ની એ આપણે જોયું એમ ઝંડો ફરકવાની દિશા છે. હવે આપણે પેલા તો vw અને -vb એની વચ્ચેનો ખૂણો ગણી લઈએ. તો vw અને -vb વચ્ચેનો ખૂણો એ ખૂણો મળે છે થીટા બરાબર. જો પહેલા તો vw થી અહીં સુધીનો ખૂણો આ 45 છે આપણે જાણીએ છીએ, મેં હમણાં કીધું એમ, અને આ ખૂણો 90 છે એ પણ આપણે જાણીએ છીએ. તો ટોટલ ખૂણો કેટલો મળ્યો? થીટા બરાબર 45 પ્લસ 90. તો આ ખૂણો ટોટલ મળ્યો 135 ડિગ્રી. હવે આપણે આ દિશા શોધવાની છે vwb ની દિશા. તો હવે vwb એ ધારો કે vw સાથે બનાવેલ ખૂણો બીટા છે. vwb વડે vw સાથે રચાતો ખૂણો બીટા હોય તો tan બીટા બરાબર, પાછું આપણે આગળ યુઝ કર્યું હતું એ જ ટાઈપનું કંઈક સૂત્ર. અહીંયા આવશે vb sin થીટા અને અહીંયા આવશે vw પ્લસ vb cos થીટા. આ સૂત્ર ફરીથી સમજવાની જરૂર એટલા માટે નથી કે આપણે ઓલરેડી એક વખત આ સૂત્ર મેળવી ચૂક્યા છીએ અને એનો ઉપયોગ પણ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે આમાં કિંમતો મૂકીએ બધી. તો vb 51 છે, sin થીટા એટલે જે બે સદિશો તમે અહીંયા લખ્યા છે vb અને vw અને -vb એની વચ્ચેનો ખૂણો 135 છે. તો sin 135 છેદમાં vw ની કિંમત 72 પ્લસ vb એટલે પાછું મૂલ્ય 51 cos 135 ડિગ્રી. પાછું હું 135 ને 90 પ્લસ 45 લખી શકું છું. તો હું અહીંયા લખું છું 51 sin 90 પ્લસ 45 અને અહીંયા લખું છું 72 પ્લસ 51 cos 90 પ્લસ 45. 51 sin 90 પ્લસ થીટા એટલે cos થીટા થાય એવું આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. તો હું અહીંયા લખું છું cos 45 છેદમાં 72 પ્લસ 51
cos 90 પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય, તો હું અહીંયા લખીશ માઇનસ સાઇન 45. હવે આપણે જાણીએ છીએ કે cos 45 ની કિંમત છે 1/√2, એટલે ઉપરથી 51 into 1/√2 એટલે 51/√2 છેદમાં 72. આ માઇનસ આગળ આવી ગયું એટલે માઇનસ 51 ગુણ્યા 1/√2, કારણ કે sin 45 પણ 1/√2 થાય, તો 51/√2. આને સાદુરૂપ આપો એટલે તમને tan બીટા ની કિંમત મળશે 1.0037. તો 1.0037 એ આપણને કિંમત મળી tan બીટાની. પણ આપણે તો ખૂણો શોધવો છે, આપણને દિશા પૂછી છે, એટલે આ બીટા ખૂણો કેટલો હશે એ આપણે કહેવાનું છે. તો જોઈ શકો છો કે આના પરથી કદાચ તમે આગળ સાદુરૂપ આપો, હું અહીંયા લખી રહ્યો છું. હવે આના પરથી તમે આગળ સાદુરૂપ આપો tan બીટા, પેલા તમને જે શીખવાડ્યું હતું એ નેચરલ ટેન્જન્ટ્સના ટેબલમાં લખવાનું, નેચરલ ટેન્જન્ટ નું ટેબલ જોવાનું જે શીખવાડ્યું હતું એના પરથી તમે બીટાની કિંમત શોધો તો તમને મળે છે લગભગ 45.01 ડિગ્રી, જેને તમે લગભગ 45 ડિગ્રી કહી શકો. મતલબ કે આ ખૂણો બીટા લગભગ 45 હશે, મતલબ આના જેટલો જ, આ 45 જ છે ને, તો એવું કહી શકાય કે ઝંડો લગભગ પૂર્વ દિશામાં ફરકશે. લગભગ પૂર્વનો અર્થ કે પૂર્વ ગણી શકાય એટલો નજીક પૂર્વની, બરાબર? આનો અર્થ એવો નથી કરવો કે લગભગ પૂર્વમાં કે લગભગ પશ્ચિમમાં, એ અર્થમાં લગભગ નથી લખ્યું. આપણે શું લખ્યું? લગભગ પૂર્વ દિશામાં, કારણ કે આ ખૂણો લગભગ પૂર્વ દિશા સૂચવે એટલો નજીક છે. આ ખૂણો 0.01 ડિગ્રી છે, ખાલી સમજો. આપણે જે શોધ્યું આ આખો 45.01 મળ્યો, અને એમાંથી આ 45 બાદ કરી દો તો અહીંયા જે ખૂણો રચાય છે આટલો, એ ખાલી 0.01 ડિગ્રી થયો. તો પૂર્વથી 0.01 ડિગ્રી જેટલું જ ડેવિએશન આવ્યું, ખૂણાના મૂલ્યમાં એટલો જ ડિફરન્સ પડ્યો. તો એને તમે અવગણી શકો છો. એટલે તમે એવું કહી શકો કે બોટ જ્યારે ઉત્તર દિશામાં 51 કિલોમીટર/h ઝડપથી ગતિ કરે ત્યારે ઝંડો લગભગ પૂર્વ દિશામાં ફરકતો હશે. વધુ આગળ આપણે લઈશું હવે સ્વાધ્યાયનો દાખલો 6. નીચેની અસમતાઓ એટલે કે અસમાનતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. જો આપણે જુદી જુદી મેથડ વડે આમાં આપેલી વસ્તુઓ સાબિત કરી શકીએ છીએ. તમને આવી ટોટલ 4 વસ્તુઓ આપી છે. તમે એ 4 વસ્તુ, મેં અત્યારે 2 જ લખી છે કારણ કે આપણે પહેલા 2 જ લઈ શકીશું, અહીંયા થોડું જગ્યાના રિસ્ટ્રિક્શનના કારણે. પછીની 2 પછી લઈશું. તો પહેલા તમને જે 4 વસ્તુઓ આપી છે ટોટલ, જેમાંથી 2 મેં અહીંયા લખેલી છે, એ તમે એક કરતા વધુ રીતે સાબિત કરી શકો છો. પહેલી વાત એ છે, ધેટ્સ વાય તમને આવી રીતે ચોઈસ આપી છે કે ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. પણ ભૌમિતિક રીતમાં કેવું થાય કે જુદા જુદા લોકો જુદી જુદી રીતે સદિશો દર્શાવી શકે. ભૌમિતિક રીત એટલે શું? તમે ભૌમિતિક રીતે સદિશ દર્શાવો અને એનો પરિણામી સદિશ દોરો, એના પરથી આ સાબિત કરો. તો બની શકે કે જુદા જુદા લોકો જુદી જુદી મેથડ વિચારે. તો ભૌમિતિક રીતે કદાચ માની લો કે કોઈ એક વ્યક્તિએ સદિશ એ આમ દર્શાવ્યો અને સદિશ બી આમ લીધો. બીજું કોઈ વ્યક્તિ એવું હશે જેણે સદિશ એ આમ લીધો અને સદિશ બી આમ લીધો. તો ચોઈસ અનુસાર ભૌમિતિક રીતમાં જુદા જુદા સદિશો લઈ શકાય. પણ આપણે ભૌમિતિક રીતે સદિશો દોરવા કરતા બીજી મેથડ લઈએ છીએ જે પ્રિફરેબલ છે. આપણે સૂત્ર પરથી આગળ વધીશું અને આપણા માટે કામનું સૂત્ર જે આપણે બધી જ જગ્યાએ યુઝ કરીશું, આ 2 માં અને એના પછીની 2 માં, એ સૂત્ર છે. આવું એક સમીકરણ ભણી ગયા કે જો a અને b નો પરિણામી સદિશ c હોય તો
a પ્લસ b નું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર હતું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આખું અંડર રૂટ, જ્યાં થીટા શું છે? સદિશ a અને સદિશ b ની વચ્ચેનો ખૂણો છે. આપણે આ સમીકરણ ઓલરેડી જાણીએ છીએ. હવે આપણે આનો ઉપયોગ કરીને જે ટોટલ 4 અસમતાઓ આપેલી છે એ મેળવીશું, સાબિત કરીશું. અસમતાઓ એવું નામ એટલા માટે આપ્યું છે કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અને અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ની સંજ્ઞા છે. તો આપણે હવે આ એક જ સૂત્ર પકડીશું અને એક જ સૂત્ર પરથી આપણે આખી સાબિતી લઈશું. હવે હું પહેલા તો a માં જે આપ્યું છે એ સાબિત કરવા જઈ રહ્યો છું. આને હું નંબર આપી દઉં છું સમીકરણ 1 સરળતા ખાતર. હવે અહીંયા જે લખ્યું છે એ પહેલા તો પ્રોપરલી સમજવાનું છે આપણે. આ સદિશ a છે અને આ સદિશ b છે અને એને માનાંકમાં લખ્યું છે. મતલબ એમ કે સદિશ a માં સદિશ b ને ઉમેરો ત્યારે સરવાળાનું મૂલ્ય, કારણ કે માનાંકમાં છે, એ આ સૂત્ર પરથી મળે છે. અહીંયા આ બધા સદિશો નથી, આ તો એના મૂલ્યો જ છે. જેમ કે સદિશ a એટલે a નું મૂલ્ય, પછી b એટલે b નું મૂલ્ય, અને એ જ રીતે અહીંયા બીજી એક બાબત એ યાદ રાખવાની છે આપણે કે દાખલામાં આપણે મેથ્સના નોલેજનો થોડો યુઝ કરીશું અને સાઇન અને કોસના સૂત્રોનો પણ યુઝ કરીશું. પણ તમને જે માહિતી આપેલી છે એમાં a અને b એ બંનેના મૂલ્યો અચળ છે એવું યાદ રાખો. સદિશ a નું મૂલ્ય અને સદિશ b નું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. તો આપણે પહેલી ગણતરી શરૂ કરીએ. a plus b બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આમાં મેં કીધું એમ સદિશ a નું મૂલ્ય અને સદિશ b નું મૂલ્ય અને આ આખું પદ, આ ત્રણ વસ્તુઓ અચળ છે. બેટર હું આવી રીતે લખી કાઢું, થોડું ધ્યાનમાં રહે તમારે. આ ત્રણ પદો 1 2 અને 3 અચળ છે. પણ આ પદ જે છે cos થીટા વાળું એ બદલી શકે. બરાબર? cos થીટા વાળું પદ બદલી શકે એનો અર્થ શું કે જુદા જુદા કિસ્સામાં તમે બે સદિશો વચ્ચેનો ખૂણો જુદો જુદો હોય એવું વિચારી શકો, પણ મૂલ્યો તમે ચેન્જ નથી કરી શકતા. મૂલ્યો તો જે છે જ રહેવાના. તો સૌથી પહેલું તો એ સ્ટેટમેન્ટ નક્કી થયું કે આ જવાબ, મતલબ આનું મૂલ્ય a plus b નું મૂલ્ય એ આ પદ પર આધારિત છે, cos થીટા પર. હવે આપણે જાણીએ છીએ કે cos થીટા નું મૂલ્ય મહત્તમ પણ હોઈ શકે અને લઘુત્તમ પણ હોઈ શકે. તો મહત્તમ મૂલ્ય થીટાનું, cos થીટાનું 1 મળે. થીટાના કયા મૂલ્ય માટે? થીટા બરાબર 0 હોય ત્યારે cos થીટા બરાબર cos 0 એટલે કે 1 મળે છે, જે cos થીટાનું મહત્તમ મૂલ્ય છે. હવે અહીંયા cos થીટાનું મૂલ્ય મહત્તમ છે, મતલબ આ આખા પદનું મૂલ્ય મહત્તમ થશે. મતલબ કે a plus b ના સરવાળાનું મૂલ્ય પણ મહત્તમ બનશે. એટલે કે હું આવું લખી શકું છું, a plus b નું મહત્તમ મૂલ્ય એવું દર્શાવવા માટે હું અહીંયા મેક્સિમમ લખું છું ઇક્વલ્સ ટુ, આ સમીકરણમાં મારે cos થીટા બરાબર cos 0 એટલે 1 લઈ લેવાનું. તો શું વધ્યું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab આખાની 1/2 ઘાત, એટલે કે આખું પદ અંડર રૂટ. cos થીટા બરાબર મેં cos 0 એટલે કે 1 લઈ લીધું. તો હવે આ તો આપણે જાણીએ છીએ કે વર્ગનું વિસ્તરણ છે. a plus b ના હોલ સ્ક્વેર નું
આ વિસ્તરણ છે, પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, અને એનું રૂટ કરો તો તમને આ રૂટ અને હાફ ઉડી જશે એટલે મળશે a પ્લસ b, જેને તમે અહીંયા દર્શાવ્યું છે એવી રીતે પણ દર્શાવી શકો છો, મોડ ઓફ વેક્ટર a પ્લસ મોડ ઓફ વેક્ટર b. પણ આ a અને b નું મહત્તમ મૂલ્ય છે. મહત્તમ મૂલ્ય આટલું છે, મતલબ ખરેખર થીટા સિવાયનો આ 0 સિવાયનો કોઈ ખૂણો વિચારો તો એના માટે આનું મૂલ્ય આના કરતા ઓછું પણ હોઈ શકે. આ તો મેક્સિમમ છે, આપણે એટલે જ અહીંયા મેક્સિમમ લખ્યું છે. તો આના પરથી પહેલું જે તમને પહેલી અસમતા આપી છે એ સાબિત થઈ કે a પ્લસ b સરવાળાનું મૂલ્ય કાં તો a અને b ના સરવાળા જેટલું હશે કાં તો એનાથી ઓછું હશે. અને તમને જે પૂછ્યું છે તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે? તમને જે 4 અસમતાઓ આપી છે એમાં સમતાનું ચિહ્ન એટલે કે ઇક્વાલિટી, ઇક્વલ્સ ટુ ની સંજ્ઞા પણ છે. તો સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે? સિમ્પલ, જ્યારે આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો 0 લઈએ, મતલબ બંને સદિશો એક જ દિશામાં હોય, ત્યારે તો a પ્લસ b નું મૂલ્ય મોડ a પ્લસ મોડ b જેટલું મળતું હતું. તો સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે? જ્યારે બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય ત્યારે. હવે આપણે બીજા પાર્ટ પર જઈએ, b. હું એને અલગ પાડવા માટે થોડું આવું કરી દઉં, ધ્યાનમાં રહે. તો હવે b ની ગણતરી કરીએ. પાછું આપણે સમીકરણ 1 પરથી, અહીંયા પણ આપણે જે ગણતરી કરી એ 1 પરથી કરી હતી. તો પાછું સમીકરણ 1 પરથી હવે હું લઘુત્તમ મૂલ્ય વિચારું. તો પાછું cos θ નું લઘુત્તમ મૂલ્ય કેટલું વિચારી શકાય? -1, જે θ બરાબર 180 માટેનું મૂલ્ય છે. તો θ બરાબર 180 ડિગ્રી હોય ત્યારે cos θ એટલે કે cos 180 ની કિંમત મળી -1, જે cos θ નું લઘુત્તમ મૂલ્ય છે. -1 કરતા નાનું મૂલ્ય મળી શકતું નથી. એટલે આ લઘુત્તમ મૂલ્ય હોવાથી હવે હું શું લખીશ? 1 માં a પ્લસ b નું મૂલ્ય મળશે. જો હું θ બરાબર 180 લઈ લઉં તો મને a પ્લસ b નું જે મૂલ્ય મળશે એ લઘુત્તમ હશે. એટલે હું અહીંયા લખીશ મોડ ઓફ વેક્ટર a પ્લસ વેક્ટર b મિનિમમ, લઘુત્તમ દર્શાવવા માટે, ઇક્વલ્સ ટુ અહીંયા હતું એ જ પદ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. પણ હવે મારે cos વાળા પદની કિંમત શું લેવાની? cos θ એટલે cos 180 -1 લીધું છે. તો આ -1 અને આખાનું અંડર રૂટ. તો હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab આખું અંડર રૂટ એવું થયું. હવે આને હું સાદુરૂપ આપી દઉં તો આ પાછું a માઇનસ b નું સાદુરૂપ છે, એટલે હું આના બદલે લખી શકું છું a માઇનસ b. મતલબ ચલો આપણે એક સ્ટેપ વધારે લખીએ, a માઇનસ b નો હોલ સ્ક્વેર, એનું આ વિસ્તરણ છે, અને આ એની 1/2 ઘાત, પાછું હાફ હાફ ઉડી ગયું તો મળ્યું a માઇનસ b, જેને હું આવી રીતે પણ દર્શાવી શકું, મોડ ઓફ વેક્ટર a માઇનસ મોડ ઓફ વેક્ટર b. તો સીધો મીનિંગ એવો થયો કે a પ્લસ b નું આ લઘુત્તમ મૂલ્ય છે, મિનિમમ, એટલે કે a પ્લસ b નું ખરેખર મૂલ્ય આના જેટલું અથવા આના કરતા વધુ હોઈ શકે. આ તો લઘુત્તમ છે, પણ લઘુત્તમ તો ક્યારે મળ્યું? જ્યારે ખૂણો 180 હોય ત્યારે જ. તો આના પરથી તમે બીજી વસ્તુ પણ સાબિત કરી દીધી કે મોડ ઓફ a પ્લસ b, હવે હું મિનિમમ નથી લખતો, પણ આના જેટલું અથવા આનાથી મોટું હશે, કારણ કે આ લઘુત્તમ મૂલ્ય છે. તો આ આપણે બીજું પણ સાબિત કરી નાખ્યું આ સૂત્ર પરથી. ખાસ પાછું સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે? થીટા બરાબર 180 હોય, મતલબ કે બંને સદિશો પ્રતિ સમાંતર હોય. સદિશ a આ દિશામાં હોય તો b આ દિશામાં, અથવા સદિશ a આ દિશામાં છે તો b આ દિશામાં છે.
જ્યાં ક્યાંય બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યાં સમતાનું ચિહ્ન એટલે કે ઇક્વલ્સ ટુ લાગુ પડે. અહીંયા જે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ બે ઓપ્શન આપ્યા છે એમાંથી ખાસ અગત્યની વસ્તુ હું જે કહેવા જઈ રહ્યો હતો એ કે તમે જ્યારે પણ દાખલો ગણો ત્યારે દાખલામાં આવતા ખાલી મેથ્સ પર ફોકસ ના કરો. એ મેથ્સ પાછળ જે લોજિક રહેલું છે એના માટે તમે જે શબ્દો વાપર્યા છે એના પર પણ ફોકસ કરો. શબ્દોના અર્થ જુદા જુદા શબ્દોના કારણે બદલાઈ જાય. જુઓ, ફક્ત મારી પાસે માર્કર પેન છે, મારી પાસે ફક્ત માર્કર પેન છે, મારી પાસે માર્કર પેન ફક્ત છે. કેટલો બધો અર્થ બદલાઈ ગયો. ફક્ત મારી પાસે માર્કર પેન છે મતલબ ફક્ત મારી પાસે, બીજા કોઈ પાસે નથી. મારી પાસે ફક્ત માર્કર પેન છે મતલબ મારી પાસે ફક્ત માર્કર પેન છે, વ્હાઇટ બોર્ડ નથી, લાઇટ નથી, કશું નહીં. અને મારી પાસે માર્કર પેન ફક્ત છે એનો અર્થ એવો થયો કે મારી પાસે માર્કર પેન ફક્ત છે જ, હું એ વાપરી નથી શકતો, મને આવડતું નથી વાપરતા. તો એક જ શબ્દો એક જ વાક્યના જુદા જુદા અર્થ નીકળતા હોય તો અહીંયા એ અર્થ ખાસ મગજમાં રાખવાના છે. તમે જે ગાણિતિક સમીકરણ લખ્યું એ સમીકરણમાં પણ જુદા જુદા અર્થ નીકળે. તમે એવું લખ્યું કે a પ્લસ બી નું મેક્સિમમ મૂલ્ય a અને b ના મૂલ્યોના સરવાળા જેટલું છે, મતલબ કે મેક્સિમમ છે. ખરેખર આ સંજોગોમાં મેક્સિમમ છે. જો આવું ન હોય તો એ આના કરતા ઓછું પણ હોઈ શકે. ધેટ્સ વાય આપણે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ મૂક્યું. એ જ રીતે અહીંયા મિનિમમ મૂલ્ય તમને a અને b ના મૂલ્યોની બાદબાકી જેટલું મળ્યું. આથી વધુ અથવા આના જેટલું હોઈ શકે કારણ કે આ તો લઘુત્તમ છે. તો તમે જે કંઈ લખો છો એ શબ્દોના અર્થ અને તમે જે કંઈ લખો છો એ સમીકરણોના અર્થ બહુ પ્રિસાઇઝલી ખબર હોય એ જરૂરી છે. તો હવે આપણે બીજી બે જે વસ્તુઓ આપી છે એના પર જઈએ. ઓકે, તો હવે બીજી બે વસ્તુઓની વાત આવે છે જેમાં a માઇનસ b નું મૂલ્ય તમારે શોધવાનું છે. બી એક્સ્ટ્રા એલર્ટ આપણે થોડું અલગ કરવા જઈ રહ્યા છીએ જે કંઈ અહીંયા કર્યું હતું એનાથી. પહેલી વસ્તુ કે અહીંયા હું બે સદિશો દોરું છું. ધારો કે આ સદિશ a છે અને આ સદિશ b છે અને બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો હવે આ b આ દિશામાં છે તો ઓબ્વિયસલી માઇનસ b એનાથી વિરુદ્ધ દિશામાં હોય. તો આ માઇનસ b સદિશ છે અને a અને માઇનસ b વચ્ચેનો ખૂણો આ આખો ખૂણો 180 હતો. એમાંથી આટલો થીટા બાદ કરી દો એટલે આ ખૂણો થયો 180 માઇનસ થીટા. તો જ્યારે હું a પ્લસ b ના બદલે a માઇનસ b ની વાત કરતો હોઉં ત્યારે મારે સૂત્રમાં ખૂણો પણ cos 180 માઇનસ થીટા લેવો પડે. તો cos 180 માઇનસ થીટા બરાબર માઇનસ cos થીટા થાય. ફરીથી એકવાર આ એક ત્રિકોણમિતીય નિત્યસમ છે, ત્રિકોણમિતીય નિયમ છે જે તમારે યાદ રાખવાનો છે. એટલે હવે અહીંયા cos થીટા જે આવતું હતું એના બદલે આપણે લેવું પડશે માઇનસ cos થીટા. તો હવે અહીંયા આપણે મૂકી દીધું માઇનસ cos થીટા. તો ફાઇનલી તમને સમીકરણ આવું કંઈક મળ્યું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. હવે આપણે ત્રીજી અસમતા વિચારીએ પાછી c. ધારો કે હું થીટા બરાબર 180 લઈ લઉં તો થીટા બરાબર 180 હોય તો cos થીટા એટલે કે cos 180 ની કિંમત થઈ -1. -1 લઈ લો એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, મતલબ કે a માઇનસ b નું મૂલ્ય મહત્તમ મળે. પહેલામાં શું હતું, 180 લેતા હતા તો મૂલ્ય લઘુત્તમ મળતું હતું અને 0 માટે મહત્તમ મળતું હતું. પણ અહીંયા બાદબાકી છે જે સરવાળા કરતા વિરુદ્ધ પ્રક્રિયા છે એટલે ખૂણાના મૂલ્યો પણ ઉલટાઈ જશે જેમ આપણે અહીંયા જોયું એ રીતે. તો હવે હું આનો ઉપયોગ કરીને સમીકરણ 1 ફરીથી લખું તો શું લખાય, 1 પરથી a માઇનસ b નું મેક્સિમમ મૂલ્ય ક્યારે મળે, જ્યારે આ cos વાળું પદ -1 થયું ત્યારે. અને કેટલું હશે, પાછું એકવાર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab, અથવા આમ પણ લખી શકો -2ab into -1 આખાનું રૂટ. પાછું આને સાદુરૂપ આપો એટલે શું મળે,
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો પ્લસ 2ab રેસ ટુ 1/2, એટલે કે a પ્લસ બી નો હોલ સ્ક્વેર રેસ ટુ 1/2, પાછું સ્ક્વેર અને હાફ ઉડી ગયા તો મળ્યું a પ્લસ બી, જેને તમે એવી રીતે પણ લખી શકો મોડ ઓફ વેક્ટર a પ્લસ મોડ ઓફ વેક્ટર બી. તો આનો અર્થ એવો છે a માઇનસ બી નું મહત્તમ મૂલ્ય આટલું છે, મતલબ કે ખરેખર મૂલ્ય આના જેટલું અથવા આના કરતા ઓછું હોવું જોઈએ. તો તમે લખી શકો a માઇનસ બી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ a પ્લસ બી. તો તમને જે ત્રીજી અસમતા પૂછી હતી એ સાબિત થઈ ગઈ. અને ફરીથી એકવાર સમતાનું ચિહ્ન તેમાં ક્યારે લાગુ પડે? જ્યારે થીટા બરાબર 180 હોય, મતલબ a અને માઇનસ બી પરસ્પર પ્રતિસમાંતર સદિશો હોય ત્યારે. નેક્સ્ટ છેલ્લું જે આપ્યું છે ડી, એના પર જઈએ હવે. તો હવે પાછું થીટા બરાબર 0 લઈ લઈએ. થીટા બરાબર 0 હોય તો cos થીટા એટલે કે cos 0 ની કિંમત થઈ 1. તો હવે અહીંયા cos થીટા ની કિંમત 1 થઈ એટલે આ બાદ થતું પદ મેક્સિમમ થઈ ગયું. મતલબ કે હવે એકમાં જ્યારે મૂકો ત્યારે આ બાદ થતું પદ મેક્સિમમ છે એટલે આનું મૂલ્ય લઘુત્તમ થઈ ગયું. તો હવે લખાય a માઇનસ બી નું મિનિમમ મૂલ્ય બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab આખાનું 1/2 ઘાત. cos થીટા બરાબર cos 0 એટલે કે 1 છે, લખવાની જરૂર નથી રહેતી. તો ફરીથી એકવાર હવે આ કોનું સાદુરૂપ છે? a માઇનસ બી ના વર્ગનું સાદુરૂપ છે. તો પાછું વર્ગ અને આ 1/2 ઘાત ઉડી ગઈ તો મળ્યું a માઇનસ બી, જેને તમે ફરીથી એકવાર આવી રીતે પણ લખી શકો છો મોડ a માઇનસ મોડ બી, જે a માઇનસ બી નું લઘુત્તમ મૂલ્ય છે. મતલબ વાસ્તવિક મૂલ્ય આના કરતા વધુ પણ હોઈ શકે. લઘુત્તમ તો ખાલી ત્યારે જ છે જ્યારે બે વચ્ચેનો ખૂણો 0 હોય. તો ચોથી વસ્તુ જે આપી છે a માઇનસ બી નું મૂલ્ય આ લઘુત્તમ છે આટલું, મતલબ આના કરતા મોટું પણ હોઈ શકે અથવા આના જેટલું પણ હોઈ શકે. અને અગેન એવું કહી શકાય મેં જે હમણાં કીધું કે સમતાનું ચિહ્ન જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે લાગુ પડે. આ દાખલામાં તમને એક બહુ સરસ વેરાયટી જોવા મળી કે એક જ સમીકરણ આપણે જો એક જ ઇક્વેશન યુઝ કર્યું હતું. સરવાળા માટે વાપરો તો અલગ જવાબ આવતો હતો, બાદબાકી માટે વાપરો તો અલગ જવાબ આવતો હતો. બે સદિશો વચ્ચેનો ખૂણો છે આ દાખલામાં. અને બહુ સરસ દાખલો છે સદિશોની પ્રેક્ટિસ કરવા માટે, સદિશોના સરવાળા બાદબાકીની પ્રેક્ટિસ માટે બહુ સારું મટીરિયલ ગણી શકાય આ દાખલો.